રાજકોટ લોધિકા તાલુકામાં ખેડૂતો માટે અહીંયા ખુશીના સમાચાર છે। લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। મેટોડ જીઆઈડીસી મેટોડ ગામ ખેડસરામાં વરસાદ થયો છે। વાજણીવર ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। હાલ મગફળીના પાકને વરસાદની ખાસ જરૂરિયાત છે। છેલ્લા થોડા સમય થયા છતાં વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ હતો, પરંતુ ફરી એકવાર વરસાદી માહોલ જામતા ખેડૂતોને નવી આશા જાગી છે। વડોદરામાં મનપાએ લોકોની આસ્થા સાથે મોટા ચેડા કર્યા। દશામાની મૂર્તિના વિસર્જન માટે મનપાએ મોટા ઉપાડે કૃત્રિમ કુંડ બનાવ્યા, પરંતુ મનપાના અધિકારીઓની અણઆવડત અહીંયા છતી થઈ ગઈ। થોડી મૂર્તિના વિસર્જન બાદ જ કુંડ આખો ભરાઈ ગયો અને હવે સવાલ એ હતો કે મૂર્તિનું વિસર્જન કરવું ક્યાં। કુંડમાં માતાજીની મૂર્તિની દુર્દશા જોવા મળી। સ્થાનિકોની લાગણી અહીંયા દુભાઈ છે। સ્થાનિકો માતાજીની ખંડિત મૂર્તિઓ સાથે મેયર પિંકી સોનીના કેબિનની બહાર દેખાવો કર્યો। ધરણા કરનાર દરેક વ્યક્તિ હાથમાં મૂર્તિ લઈને પહોંચ્યા। મૂર્તિની ગરિમા અને પવિત્રતા જળવાય તે રીતે પુનઃ વિસર્જન કરવાની માંગ કરવામાં આવી। પાલિકાના પાપે અનેક મૂર્તિઓની દુર્દશા થતા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો। તો મહેરબાની કરી બે હાથ જોડીને અમે વિનંતી કરીએ છીએ મેયરને કે આ જે દશામાની મૂર્તિ અસ્તવ્યસ્ત બધી જગ્યાએ પડી છે, એમને તરત બધી વ્યવસ્થા કરીને એમનું વિસર્જન કરવામાં આવે અને ભવિષ્યમાં ગણપતિના તહેવારો આવે, બીજા ઘણા બધા તહેવારોમાં છે ને આવી તકલીફ પડે નહીં। અને તમારા સ્માર્ટ તળાવો તમારા માટે નથી, ત્યાં બેસવા માટે ને ફોટા પડાવવા માટે નથી, એ ખુલ્લા કરો અને ત્યાં માતાજીઓના ને ગણપતિઓના વિસર્જન કરવા દો, કેમ કે વર્ષોથી થાય છે। આજકાલના તમે નવાઈના મેયર અને સ્થાયી અધ્યક્ષ નથી બની ગયા। આ જે છે એ વર્ષોથી વિસર્જન થતું હોય છે અને માતાજીના આસ્થા અને જોડાયેલો વિષય છે। લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે। બિલકુલથી તો વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેવામાં આવે છે, ધાર્મિક નગરી કહેવામાં આવે છે। ત્યારે આ જ વડોદરા શહેરમાં જ્યારે માતાજીનું આ રીતે અપમાન થતું હોય તો સ્વાભાવિક વાત છે કે વડોદરાવાસીઓ છે તેઓ રોષે ભરાય। એ જ રોષ જે છે તમે અહીંયા જોઈ શકો છો કે જે ભક્તો છે તેઓ માતાજીની મૂર્તિ સાથે કોર્પોરેશન ખાતે આવ્યા છે। કોર્પોરેશનમાં મેયરની કેબિનની બહાર જ અત્યારે માતાજીની મૂર્તિ સાથે દેખાવ કરવામાં આવી રહ્યો છે અને લોકો જે છે તે માંગણી કરી રહ્યા છે કે વ્યવસ્થિત રીતે કોર્પોરેશન દ્વારા ફરી એક વખત આ જે માતાજીની મૂર્તિઓ છે તેનું વિસર્જન કરવામાં આવે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। હવે ચાર પગના ખૌફની આ ચાર તસવીર અમે આપને બતાવવા જઈ રહ્યા છે, જેમાં રખડતા ઢોરથી લઈને મગર, સિંહનો આતંક જોવા મળી રહ્યો છે। પ્રજિરના આ તસવીરો અમે આપને બતાવવાના છે। તમને પણ આ તસવીરો જોઈને ચોંકાવનારો અનુભવ થશે। પ્રથમ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે જૂનાગઢના છે, જ્યાં રસ્તાઓ વચ્ચે રખડતા ઢોરોનો આતંક જોવા મળ્યો છે અને જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ વડોદરામાં મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મહાકાય મગરને મહા મહેનતે 5 થી વધુ લોકોએ પકડીને તેનું રેસ્ક્યુ કર્યું અને પાંજરે પૂર્યો, જે બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો। તો અમરેલીમાં 2 સિંહ અને શ્વાન વચ્ચેની લડાઈ સીસીટીવીમાં કેદ થઈ। સાવરકુંડલામાં સિંહ અને શ્વાન સામસામે આવી ગયા। તો આ તરફ ગીર સોમનાથમાં રસ્તા પર સાવજુની રોયલ લટાર જોવા મળી છે, જેમાં 2 ડાલામથા રસ્તા પરથી આવતા નજરે પડે છે। તો વડોદરામાં ઐતિહાસિક ન્યાય મંદિરની જાળવણીમાં કોર્પોરેશન નિષ્ફળ નીવડ્યું છે। મહારાજા ગાયકવાડ સમયની હેરિટેજ ન્યાય મંદિરની ઇમારતની જાળવણીના અભાવે તે હાલ જર્જરિત સ્થિતિમાં છે। લોકો જાહેર શૌચાલય તરીકે તેનો ઉપયોગ કરી રહ્યા છે। બિલ્ડિંગમાં પીપળાના ઝાડ ઉગી નીકળ્યા છે, બારી બારણા તૂટી ચૂક્યા છે અને ધૂળના થર જામી ચૂક્યા છે। સાથે જ બિલ્ડિંગના ચારે તરફ દબાણો થઈ ગયા છે। જે ન્યાય મંદિરમાં લોકોને ન્યાય મળતો હતો એ ઇમારત ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓથી ન્યાય ઝંખી રહી છે। સાથે જ જેના કારણે મનપા તંત્ર સામે શહેરીજનોમાં પણ અત્યારે હવે રોષ જોવા મળી રહ્યો છે। ન્યાય મંદિર એ એવી ઇમારત છે જે લંડનના બકિંગહામ પેલેસ જે છે એના કરતાં સારી ઇમારત છે, તમે એને જાળવી નથી શકતા। 4-5 વર્ષ પછી પણ મ્યુઝિયમ બનવામાં નિષ્ફળ ગયું છે। મ્યુઝિયમ કઈ રીતે થયું છે? એક હેરિટેજ થઈ ગયું છે। તૂટેલા કાંચો દેખાઈ રહ્યા છે, મૂતરડી દેખાઈ રહી છે, અહીંયા જર્જરિત બિલ્ડિંગ દેખાઈ રહી છે, અહીંયા ઝાડ જોઈ લો, બિલ્ડિંગ પર પીપળો ઉગ્યો છે। આજે જોવા જઈએ તો પીપળો જો જમીનમાં ઉગે તો જમીન ફાડી નાખે, તો આ બિલ્ડિંગ નહીં ફાડી નાખે, એનું ધ્યાન કોઈની પર જતું નહીં રહે। અમદાવાદથી સમાચાર। 15મી ઓગસ્ટે બ્લાસ્ટની ધમકી, પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન પર મળી ધમકી। ક્રાઇમ બ્રાન્ચે કુબેરનગરમાંથી એક યુવકને પકડ્યો। કોલેજમાં અભ્યાસ કરતા યુવકે કર્યો હતો ધમકીભર્યો ફોન। અરિહંત જૈન નામના યુવકની અટકાયત। યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તારણ। અભ્યાસના પ્રેશરને કારણે આવો ફોન કર્યાનું તારણ સામે આવ્યું છે। કંટ્રોલ રૂમ ખાતે એક ફોન આવેલો કે હું 15 ઓગસ્ટના દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવાનો છું
અને એ જે ફોન નંબરની વિગત જે જાણવા મળેલી એ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુબેરનગર વિસ્તારમાં ઓલ્ડ જીપ વોર્ડ ખાતેથી એક કાંકરિયા અરિહંત વિનોદ જૈનની અટકાયત કરવામાં આવેલી છે. એની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે એ અભ્યાસના કારણે થોડો ડિપ્રેસિવ થયેલો છે અને રાઇટ મેન્ટલ ફ્રેમ ઓફ માઇન્ડ નથી. એના વિરુદ્ધની એક એફઆઈઆર આ બાબતે નોંધવામાં આવનાર છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને હાલ આ યુવકની વધુ પૂછપરછ ચાલુ છે. અને હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. અંબાજીના દાતાના 4 ભૂતિયા શિક્ષકોને હાજર ટીપીઓની નોટિસ. શિક્ષક સંઘમાં નાણાકીય ઉચાપતના આરોપ ભીખાભાઈ પટેલે ફગાવ્યા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના 4 નેતાઓને જવાબદારી સોંપાઈ. દેશભક્તિના રંગે રંગાવો, શાનથી તિરંગો લહેરાવો. ન્યૂઝ 18 ગુજરાતી સાથે ઉજવો આઝાદીનો ઉત્સવ. મોકલો ઘર પર લહેરાવેલા તિરંગા સાથેની સેલ્ફી વોટ્સએપ નંબર 6303904475 પર. મોકલો તિરંગા સાથે સેલ્ફી. અમે અમદાવાદથી આવ્યા છીએ. અહીંયા બહુ જ મજા આવી. અમે અમારા પરિવાર સાથે આવ્યા છીએ. અહીંયા આદિવાસીનું બહુ જ સરસ છે. ભોજન બી સરસ છે, જંગલ વિસ્તાર બી સરસ છે, વરસાદ બી ધીમો ધીમો શરૂ છે. બહુ જ મજા કરી અમે આવ્યા. શું જોયું અહીંયા? અહીંયા અમે વોટરફોલ જોયો, નાના નાના, અને અહીંયા પર્યાવરણ બી બહુ જ સરસ છે. ચોખ્ખું વાતાવરણ છે અહીંયા બી. અમે પાલણથી આવ્યા છે. મારી ફ્રેન્ડની બર્થડે છે એટલે અમે અહીંયા સેલિબ્રેશન માટે આવ્યા છે. ખૂબ જ સારું લાગતું છે ચોમાસામાં અને સેલિબ્રેશન અહીંયા સારું લાગે છે. ખૂબ જ સુંદર છે. પ્રકૃતિના ખોળામાં આવી ગયા એવું લાગે છે. અમે ખેરગામના છીએ. ત્યાં અત્યારે વરસાદ ખૂબ હતો, અત્યારે બંધ થયો છે. અહીંયા બી થોડો થોડો આવતો છે એટલે મસ્ત મજા આવતી છે. આ અમારે જે આદિવાસી એરિયો છે, આદિવાસી તો એરિયામાં અમારે એક માવલી માતા તરીકે અમે પૂજનીએ, જે આદિવાસીની કુળદેવી ગણાય એ ટાઈપની અમારી માવલી માતા, એને અમે દર વર્ષે પૂજા કરીએ છીએ. અને આ જે ધોધ જે પ્રખ્યાત થઈ ગયો, હવે એ ધોધ પ્રખ્યાત થઈ ગયો એ મુજબ હવે લોકો દક્ષિણ ગુજરાત એટલે કે સુરતથી, અમદાવાદથી, બરોડાથી એનો લાભ ઉઠાવવા એમ પ્રકૃતિની વચ્ચે, હરિયાળી વચ્ચે એમ મજા આવે એ ટાઈપનું એ લોકો અહીંયા રેગ્યુલર આવે છે. 4 મહિના જેવું આવે છે અને રોજગારી પણ મળે છે. અને થોડુંક કહેવાય કે સરકાર થોડુંક ડેવલપ કરે તો સારું. પાર્કિંગની સુવિધા થાય, રોડ રસ્તા થોડા ખાડા ટેકરા એ ટાઈપનું છે. એટલે થોડું વધારે ડેવલપ થાય તો લોકો વધારે આવે ને એક પેલું થોડુંક નામ બિલપુડીનું નામ કે થોડુંક ધોધ મોટા પાયે થાય એ ટાઈપનું આપણે સરકારને રજૂઆત કરીએ છીએ. વલસાડ જિલ્લાના છેવાડે આવેલા આદિવાસી વિસ્તાર એવો ધરમપુર અને કપરાડા તાલુકો વિકાસની દ્રષ્ટિએ પછાત માનવામાં આવે છે. જોકે કુદરતી તાલુકાઓને છૂટા હાથે કુદરતી સૌંદર્ય બક્ષ્યું છે. ચોમાસામાં પહાડોથી ઘેરાયેલું ધરમપુર અને કપરાડા તાલુકામાં કુદરત સોળેકળાએ ખીલી ઉઠી છે. વરસાદ બાદ પ્રકૃતિ ખીલી છે. અહીંના જંગલો અને પહાડોમાંથી નીકળતા નાના ઝરણા અને નદીઓ પણ ખળખળ વહી રહી છે. તો ક્યાંક ઝરણાઓની સાથે સાથે ધોધ પણ આકર્ષણ જમાવી રહ્યો છે. આમ તો આ સમગ્ર વિસ્તારમાં અખૂટ સૌંદર્ય ભર્યું છે. જોકે ધરમપુરના જંગલોમાં આવેલ ધોધ પર્યટકોને આકર્ષી રહ્યા છે. પર્યટકોના સૌથી મનપસંદ સ્થળમાં એક એવું ધરમપુરના બિલડી પુલ નજીક વહેતા ઝરણા અને જાણીતા 2 જોડિયા ધોધ એવા સોના રૂપા ધોધ પર્યટકો માટે માનીતા સ્થળ છે. બિલપુડી ગામના છેવાડે પહાડોની વચ્ચેથી વહેતા ઝરણાને લઈને ખૂબસૂરત ધોધ બને છે. પહાડોથી નીકળતા ઝરણાને કારણે સર્જાતા સોના રૂપા ધોધના સૌંદર્યને માણવા રોજ મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. આ ધોધ અને ઝરણાઓમાં નાહીને લોકો કુદરતી સૌંદર્ય પણ માણે છે. તો કૃત્રિમ વોટર પાર્કમાં ઊભી કરવામાં આવેલી રાઇડથી પણ વધુ મોજ મસ્તી મન ભરીને અહીંના ઝરણાઓ અને ધોધ નીચે નાહવાનું લોકો પસંદ કરે છે. સ્થાનિક લોકો માટે આ જોડિયા ધોધ આસ્થાનું પણ કેન્દ્ર છે. અહીંના લોકો આ જગ્યાને આદિવાસીઓની કુળદેવી માનતા માવલી માતા તરીકે માને છે. આ ધોધના સ્થળ પર અહીંના લોકો પૂજા અર્ચના કરે છે. આથી આ સ્થળનો વિકાસ કરવામાં આવે તેવી લોકોની માંગ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો.
છે, જેથી 15થી વધુ ગામોનો બારડોલી મુખ્ય મથકથી સંપર્ક કાપવામાં આવ્યો છે. ઉકાઈ ડેમની પૂર્ણતઃ સપાટી 345 ફૂટ છે. હાલ ઉકાઈ ડેમનું લેવલ 335 મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના ઉપરવાસની અંદર આવેલ હાથનુર તેમજ પ્રકાશા ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં પ્રતિ કલાક પાણીનો વધારો જોવા મળી રહ્યો છે, જેને પગલે નદી બે કાંઠે વહેતી જોવા મળી. બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા સામે પાર આવેલા 12 થી 15 ગામો મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. સામે આવેલા ગામો પૈકી ગોદાવાડી, ખંજરોલી, ઉનકોસાડી જેવા ગામો સંપર્ક વિહોણા થતા વિદ્યાર્થી તેમજ નોકરિયાત વર્ગોની બારડોલી આવવા માટે 25 કિલોમીટર ચક્રાઓ ફરીને આવવાની નોબત ઊભી થઈ છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની કૃપા નહીં થતાં અહીંના ડેમો હજુ ખાલીખમ છે. જળાશયોમાં 40% જ પાણીનો જથ્થો છે. ત્યારે ચોમાસું પૂરું થતાં પહેલા જ પાણીની તંગીના ભણકારા વાગી રહ્યા હતા. ત્યારે ખાલીખમ નદીઓને પાણીથી ભરવા માટેની માંગ ઉઠી, જેને ધ્યાનમાં રાખી અરવલ્લી જિલ્લાને નર્મદાના નીર મળવાનું શરૂ થયું. વાત્રક ડેમમાં નર્મદાનું પાણી આપવાનું શરૂ કરાયું. નર્મદા કેનાલથી 50 ક્યુસેક પાણી વાત્રક ડેમમાં નાખવામાં આવી રહ્યું છે. નર્મદાની મુખ્ય કેનાલમાંથી વાત્રક ડેમમાં પાઇપલાઇનથી પાણી આપવાનું શરૂ કરાયું. વાત્રક ડેમમાં હાલ પાણીનો જથ્થો નહિવત છે. પાણી આવતા ખેડૂતોને સ્થાનિકોની મોટી સમસ્યા દૂર થઈ ગઈ. તો રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતને નર્મદાના પાણી આપવાનો નિર્ણય કર્યો. ત્યારે બનાસકાંઠામાં નર્મદા મેઇન કેનાલ ટોટાણા એસ્કેપથી 311 ક્યુસેક પાણી છોડાતા કાંકરેજના કેટલાક ગામોને એલર્ટ કરાયા છે. નદી વિસ્તાર નજીક આવેલા કાંકરેજના ટોટાણા, સિયા, સુદ્રો, સણ, સોહનપુરા અને ભદ્રેવાડી ગામોને સાબદા કરાયા છે. સરદાર સરોવર ડેમમાંથી કોઈપણ સમયે પાણીનો જથ્થો છોડવાની સ્થિતિને લઈને સૂચના આપવામાં આવી. હાલ કાંકરેજ મામલતદારે નદી વિસ્તારના ગામોને તાકીદ કરી છે. નર્મદા ડેમ 95% ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં 2 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી છોડાઈ રહ્યું છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારની નદીઓ ગાંડીતુર. વિરમબાદ આપનું સ્વાગત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડિયાદ પહોંચ્યા છે. સરદાર પટેલના જન્મ સ્થાને પુષ્પાંજલિ અર્પી. સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂતરની આંટી પહેરાવીને પાઠવી શ્રદ્ધાંજલિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંતરામ મંદિરની લીધી મુલાકાત. મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા. સીએમ ભૂપેન્દ્ર પટેલ હિન્દુ અનાથ આશ્રમની મુલાકાતે. પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ પણ રહ્યા હાજર. અનાથ આશ્રમમાં મ્યુઝિયમની લીધી મુલાકાત. ખેડા સત્યાગ્રહના દિવસોને પણ યાદ કર્યા. રાષ્ટ્રપતિએ સ્વતંત્રતા પર્વ નિમિત્તે પોલીસ ચંદ્રકોની જાહેરાત કરી છે, જેમાં ગુજરાત પોલીસ દળના 21 પોલીસ કર્મીઓને ચંદ્રકોનું એલાન કરાયું છે. 2 વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક જ્યારે 19 પ્રશંસનીય સેવા અંગે ચંદ્રક એનાયત કરાશે. વડોદરાના ડીવાયએસપી બલવંતસિંહ ચાવડાને વિશિષ્ટ સેવા મેડલથી સન્માન કરાશે, જ્યારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના પીએસઆઈ ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરાશે. પ્રશંસનીય સેવા અંગે ગુજરાતના 19 પોલીસ અધિકારીઓને મેડલ અપાશે. આઈપીએસ આરવી ચુડાસમા, આઈપીએસ એસવી પરમારને પ્રશંસનીય સેવા અંગે મેડલ, આઈપીએસ એમ મુનિયા, ડીવાયએસપી બિપિન ઠક્કરને પણ મેડલ અપાશે. નીરવસિંહ ગોહિલ, જગલકુમાર પુરોહિત, કૃષ્ણકુમાર ગોહિલ, દિનેશભાઈ ચૌધરી, કરણસિંહ પંત, કિશોરસિંહ સિસોદિયાને પણ સન્માન મળશે. ઈરાનથી પોતાનો ધર્મ બચાવવા ગુજરાત આવેલા પારસીઓની સંખ્યા ખંભાતમાં માત્ર નામ પૂરતી રહી છે. 200 વર્ષ અગાઉ ખંભાતના નવાબે 200 પરિવારને શહેરમાં આશરો આપ્યો હતો. હાલ ખંભાતના પારસીવાડમાં 2 પ્રૌઢ પુરુષ અને 1 પ્રૌઢ મહિલા સહિતનો 1 પરિવારના 3 સભ્યો હયાત છે. ત્યારે આ નાનકડા પરિવારે તેમના પવિત્ર પર્વ પતિથિની ઉજવણી કરી. પારસીવાડામાંથી પારસી સમુદાયના લોકો ધંધા રોજગારના અભાવે અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયા છે. ઈરાનથી અમારો ધર્મ બચાવવા માટે આવ્યા હતા અને અમને ખંભાતના જે નવાબ સાહેબ હતા એમને આશરો આપ્યો હતો. આજે અમારી પટેટી છે તો અમે આજુબાજુવાળા જે અમારા મુસ્લિમ ભાઈઓ છે એની સાથે બધા સાથે હલીમળીને અમારા તહેવાર અમે ઉજવીએ છીએ ને રહીએ છીએ. અમારા પારસીવાડમાં એક જ ફેમિલી છે કે બધા ખંભાતમાં ધંધો ના હોવાથી તો બધા ખંભાત છોડીને જતા રહ્યા. અમારું એક જ ફેમિલી છે અને ચારે બાજુ મુસલમાન ભાઈ છે. ખંભાત શહેર અને એનો આ પારસીવાડાનો વિસ્તાર, ખંભાત શહેરનો આ પારસીવાડા વિસ્તારમાં એક સમયે 200 પારસીઓના પરિવાર રહેતા. 200 વર્ષ પૂર્વે પારસીઓ તેમનો ધર્મ બચાવવા ઈરાનથી ખંભાત દરિયાઈ માર્ગે આવેલા. તે સમયે ખંભાત બંદર ધમધમતું હતું અને દરિયાઈ માર્ગે ખંભાતમાં આવેલા પારસીઓ. તે સમયે નવાબ સાહેબે અહીંના જે રાજા હતા એમણે પારસીઓને આશરો આપેલો અને અહીંયા પારસીઓ વસવાટ કરતા હતા. ચોક્કસ હું અત્યારે આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ પારસીવાડાની આ જે ઇમારત દેખાય છે હાલ જર્જરિત હાલતમાં છે અને અહીંયા બાવળિયા ઉગી ગયા છે. આ ઇમારત એટલે પારસીઓનું 11મી મંદિર હાલ બિલકુલ જર્જરિત હાલતમાં છે. પારસીઓ ખંભાતમાં ધંધા રોજગારના અભાવે
આ ખંભાત શહેર છોડીને જતા રહ્યા છે. અન્ય સ્થળોએ ગુજરાતમાં, ગુજરાત બહાર ધંધા રોજગાર અર્થે સ્થાયી થયા છે. હાલ માત્ર 3 પારસી પરિવારો રહે છે. જેમ દૂધમાં સાંકળ વળી જાય એમ આજે એમનો પતેતીનો પર્વ છે. પારસી પરિવારના 3 સભ્યોએ એકબીજાને પતેતીની શુભકામના પાઠવી છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખંભાત. અને હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. અંબાજીના દાતાના 4 ભૂતિયા શિક્ષકોને હાજર થવા ટીપીઓની નોટિસ. શૈક્ષણિક સંઘમાં નાણાકીય ઉચાપતના આરોપ ભીખાભાઈ પટેલે ફગાવ્યા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના 4 નેતાઓ